વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવે છે। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન। સોમનાથ બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય શ્રી વિમલ ચુડાસમા છેલ્લા 6 વર્ષથી સ્પષ્ટતા આપી રહ્યો છું, મારું નામ બદનામ કરવા માટે લેવાઈ રહ્યું છે। સોમનાથના લોકોએ કોંગ્રેસના સિમ્બોલ પર મત આપ્યો છે। કોંગ્રેસના સૈનિકો વફાદાર છે અને જેનું મન મજબૂત હોય તેને કોઈ પણ ઓફર ન કરી શકે। મારું નામ ખોટી રીતે લેવાઈ રહ્યું છે। આ વિસ્તારના કામ કરવા એ મારી ફરજ છે તેવું પણ વિમલ ચુડાસમાએ જણાવ્યું। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આપણી સાથે છે। વિમલભાઈ, તમારા નામની અટકળો કે જે પ્રકારે અત્યારે રાજીનામાનો દોર ચાલી રહ્યો છે, તમારા નામની અટકળો છે, શું કહેશો? એ તો હું એ કહું છું કે 5-6 વર્ષથી જ્યારે હું 2017માંથી ધારાસભ્ય બન્યો ત્યારથી જે લોકો કોઈ પણ મને બદનામ કરવા માટે થઈને વારંવાર આ જે મીડિયામાં આવતું હોય છે કે હું છોડીને બીજી પાર્ટી જોઈન કરીશ ને અત્યારે પણ જે વાત છે એ મને ખુદને ખબર નથી, પણ જે લોકો ફેલાવે છે તો એનો મતલબ એ થાય કે મને બદનામ કરવા માટે ફેલાવે છે। મારા વિસ્તારમાં હું બદનામ થાઉં કે અન્ય જગ્યાએ પૂરા ગુજરાતમાં ને બદનામ થાઉં કે અવારનવાર આવતું હોય છે। એટલે જે લોકો છે એ મને બદનામ કરવા માટે અને મારે રાજનીતિમાં અસર પડે એના માટે થઈને આ પ્રયત્ન કરતા હોય છે। અમે તો કોંગ્રેસ પાર્ટીએ ખૂબ અમને આપ્યું છે। 22 વર્ષથી ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે। આજે 21 વર્ષ થયા છે। 4 વાર નગરપાલિકાની ટિકિટ આપી છે, પ્રમુખ તરીકે બનાવ્યા છે, 2 ધારાસભ્યની ટિકિટ આપી છે અને સોમનાથની પ્રજાએ જે મને મારી પર વિશ્વાસ મૂકી અને મને કોંગ્રેસ પાર્ટી ઉપર વિજય બનાવ્યું છે, મારી ફરજ છે એ લોકો માટે જે મારું પ્રયત્ન 100% પ્રયત્ન રહે કામ કરવાનો। વિમલભાઈ, તમારા સાથી મિત્રો જે કોંગ્રેસના જ સાથી મિત્રો છે કે જે રાજીનામા આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તમને કોઈ એવી કોઈ ઓફર થઈ છે કે અગાઉ, કારણ કે અગાઉ પણ તમારું નામ રાજીનામા માટે ઓફરો એવા લોકોને થતો હોય જેનું હૃદય નબળું હોય છે અને જે સામેવાળા જે કોઈ ઓફર કરવા જતા હોય કે જે વાત કરવા જતા હોય એમને ખબર છે કે આ નબળા વ્યક્તિ છે કે એમની કોઈ પણ કડી હોય છે કે કોઈ બિઝનેસનો કોઈ સ્વાર્થી હોય છે કે કોઈ પોતાના સ્વાદ માટે જાય છે, પણ જે કોંગ્રેસનો વફાદાર વ્યક્તિ હોય છે એ ક્યારેય આવું વિચારતો નથી। એ હંમેશા પાર્ટીનું વિચારે છે અને પાર્ટી સાથે વફાદારીનું વિચારે છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, એમાં કઈ રીતનું યોગદાન, તમે લોકસભા લડવાના છો? લોકસભાની ચૂંટણી છે એ તો હજી તો 2-3 મહિનાની વાત છે અને એ પાર્ટી પૂરા લોકસભા તો પૂરા ગુજરાતમાં નહીં પૂરા ભારતમાં આવવાની છે અને પૂરા ભારતમાંથી જે પાર્ટી નક્કી કરશે અને પાર્ટી સર્વે કરશે એ મુજબ પાર્ટીના આદેશ મુજબ તમામ કોંગ્રેસ પાર્ટીના લોકો ચાલવાના છે। બિલકુલ, તો આ હતા ધારાસભ્ય વિમલ ચુડાસમા કે તેમના નામની અટકળો જે અત્યારે ચાલી રહી છે ત્યારે તેઓએ તે વાતનું ખંડન કર્યું છે અને તેઓ રાજીનામું આપવાના નથી અને કોંગ્રેસમાં જ રહેવાના છે તે પ્રકારનો સ્પષ્ટતા પણ તેઓએ કરી છે। કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક।